લીધું, પિતાંબર પડી રહ્યું, ચાંખડીઓ પડી રહી. અરે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. ભગવાન દોડી સુદામાને તેડી લીધા વાલાઓ. તેડી એના સિંહાસન માથે બેહાડી દીધા સુદામાને. ભગવાન નીચે બેસી ગયા. નીચે બેઠા બેઠા સુદામાના પગ તપાસે ને તો પગમાં કાંટા અને ઝાખરા લાગેલા, લોહીના ટરસિયા ફૂટી ગયેલા, ક્યાં કાંટા ભાંગી ગયેલા. અને ભગવાને સુદામાને એટલા રોયા છે, ભગવાન એટલા રોયા છે, એટલા રોયા છે. મોઢામાં તળિયું લીધું ભગવાન હોય, સુદામાનું તળિયું મોઢામાં લઈને મોઢામાં કાંટા ભાંગ્યા હતા ને એ મોઢેથી કાઢતા હતા. અરે સુદામા, મારા ભાભી શું કરે છે, પરિવાર શું કરે છે? અરે કાનુડા, તારી દયા છે, ઠાકર તારી દયા છે. હાલવાલ પૂછતા જાય છે. સુદામાને વાતું ચડાવી, પોતળી જે બગલમાં રાખી હતી ને પવાની, પોતળીમાં જટ મારીને આંચકી લીધી વાળા. સુદામા કે કાનુડા, તારી ટેવ નો ગયો, જટીને ખાવાની ટેવ નો ગઈ તારી. જટીને આંચકી લીધી પોતળી. એ પોટલીમાં આમ ખોલ્યા ને તો પવાઓ. ભગવાને જો સામું જોયું અને પવાનો એક મુઠ્ઠો ભર્યો વાલા. મુઠ્ઠો ભરીને મોંમાં મૂક્યો ને ભગવાને કીધું, એ સુદામા, હવે વૈકુંઠ તારું. સુદામા, વૈકુંઠ તારું, સરગ તારું. સુદામા, સરગ તારું. સરગ આપી દીધો એક મુઠ્ઠામાં. માતાજી ઉભા ભા જોવે છે બધા. ભગવાન સ્વર્ગનું રાજ તો દઈ દીધું સુદામાને. બીજો મુઠ્ઠો ભર્યો. બીજા મુઠ્ઠામાં કીધું કે આ મૃત્યુલોક પણ તારો સુદામા, આ મૃત્યુલોક છે ને એ પણ તારો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો. મા રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે ભગવાન આગળ વૈકુંઠ દેવાની તૈયારીઓ હાલે છે. હવે આમ ભગવાને મુઠ્ઠો ભર્યો ને આમ મા ભગવતી હાથ જાયલો, પ્રભુ થોડુંક અમારે હાટું રહેવા દીજો. આ બધું તમે સુદામાને દઈ દેવો તો આપણે બધાને ત્યાં જવું પડશે. થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. ત્રીજો હાથ પકડી લીધો. ઘણું રોકાણા સુદામા, વિદાય લીધી, કઈ માગ્યું નહીં, મૂંગે મોઢે હાલતા થઈ ગયા. ભગવાન એને વળાવવા જાય છે. આપણે એક પેલી આપણી આજે 25-50 વર્ષ પહેલા આપણે ઘેર કોઈક મહેમાન આવતા ને તો આપણે એને વળાવવા જતા. હે આપણો હિમાડો આવે ને ત્યાં લગી મૂકવા જાય, ભાઈ પાસે આવજો, વેલા વેલા આવજો. એવો પ્રેમ હતો વાલા. સુદામા મૂકવા ગયા. મારું સવણી ભગવાન માં ભગવતીઓ ભેગા છે. ભગવાન મૂકવા ગયા. દ્વારની આગળ નીકળી ગયા. દ્વારકાને બારોબાર નીકળી ગયા. સુદામાને કે સુદામા પધારજો પાછા. થોડાક આગા ગયા. એ જા, એ જા, એ જા, એ જા. દેખાતા બંધ થયા. માં રૂક્ષ્મણી રોવા માંડ્યા. એ ઠાકર, તારી પાસે ક્યાં કમી છે? આ બ્રાહ્મણ તારે આંગણે આવ્યો તો એને કઈ તે દીધું નહીં? માં રૂક્ષ્મણી કીધું, ઠાકર કઈ દીધું નહીં તમે એને? આવો દુબળો બ્રાહ્મણ એક તો હાલીને આવ્યો, અને કમસે કમ એટલું તો કરી દેવું તું. એકાદી પાલખી મગાવી દીધું તું એને. એમાં બહેન તો વહી જાત. હાલીને તો આવ્યો તો પાછો હાલીને મૂક્યો. માં ભગવતી રોતા રોતા ભગવાનને કીધું. તઈ ભગવાન ખૂબ રોયા છે. ભગવાન કીધું, એ રૂક્ષ્મણી, મારી પાસે બધી તેવડ છે. કોઈને હાથીની અંબાડી માથે બેહાડું, હોનાની પાલખીમાં બેહાડું, બધી મારી પાસે તેવડ છે રૂક્ષ્મણી. પણ આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, અને મારે હલવો છે. જ્યાં લગી હાલે ને ત્યાં લગી એવો પવિત્ર છે, એવો પવિત્ર છે. અમારી ધરા માથે જ્યાં જ્યાં પગ મૂકશે ને એ મારી ધરા પાવન થતી જાય. રૂક્ષ્મણી, મારે ને હલવું. અને હુકમ કર્યો વિશ્વકર્માએ, દેવના કડિયાનો હુકમ કર્યો કે જાઓ સુદામા પરી હોનાની બનાવી દો. હજી સુદામા હાલ્યા આવે રસ્તામાં છે. અહીંયા વિશ્વકર્મા આવ્યા. આવો માન બચ્ચા બેઠા હતા, બધા ઝૂંપડામાં બેઠા હતા. અહીંયા આવીને કીધું, તમે સુદામાના ઘરેથી છો? માં, હા. તમે કોણ છો પ્રભુ? હું દેવનો કડિયો વિશ્વકર્મા છું પ્રભુ. માં, તો પ્રભુ તમારે અહીંયા અમારું કઈ કામ છે તમારે? હા, કામ છે તમારું.
તમે આ ઝૂંપડું મૂકી દો હોય, આ તમારો મેલ બનાવવાનો છે, હોનાનો મેલ બનાવવાનો છે, હોનાનો મેલ બનાવવાનો છે. તો માએ બે હાથ જોડ્યા કે, એ ભગવાન, વિશ્વકર્મા ભગવાન, અમારો મેલ તો પછી બનાવજો તમે, પણ અમારા પાડોશી છે ને, અમારી બાજુમાં જે ઝૂંપડા છે ને, પેલા એના મેલ બનાવો. એમ કેમ માડી કે અમારા બચ્ચા મેં મોટા કર્યા છે, એ વાટકો વાટકો લોટ માગીને મેં એને મોટા કર્યા છે. એક બાજુ દીકરા જો, આ બાજુ છોટાનો થોડોક અભાવો છે, પણ થઈ જાય રાતના, આખી રાત ગાવો ને થઈ જાય છોટા. આ સાઈડ આવી દીકરા, આને કે આ સાઈડ લઈ લીધા, આ સાઈડ આવી દીકરા. ભાઈ મુના, એ મુના આવી જાઓ, હાલો હાલો. છોટાનો થોડોક અભાવો છે, પણ હમણે મોદી સાહેબ છૂટ આપે છે આપણને. આમ તો સામે વહી દીકરા, આવી જા, એ છોરા આવી જા, સામે વહી જા. થાળો લઈને સામે વહી જા મારી દીકરા, સામે વહી જા, આમ સાઈડમાં વહી જા. આપણે એક બાજુ ભજન ચાલુ છે અને બીજી બાજુ ભલે પ્રેમથી દાન કરો, ઘોર કરો, પ્રેમથી આપો, પ્રેમથી. આ તમારું છે બધું, અહીંયા કોઈ ધર્મ કાર્યમાં વાપરજો. અહીંયા 501 રૂપિયો દઈ ગામ લાઠાથી વિહાભાઈ જરુભાઈ પધાર્યા છે. એ 501 રૂપિયા દઈને જે બોલાવે છે, અહીંયા બધાની જે બોલાવાની છે આપણે, પણ આમ જો પ્રેમથી લખીને આપજો, પ્રેમથી. એ તમે આવશો ને પછી અમે વાંચશું નહીં કરતા, લખીને આમ જો, લખીને આપવાનું તમારે. જે બોલો, કોની બોલવાની છે, વરદા બાપાની બોલાવાની છે, સુખા બાપાની બોલાવાની છે, તમારા કોઈ પરિવારમાં ગયું હોય એમની જે બોલાવ્યું તે બોલાવશું આપણે. અને જે તો જે વાળાની જે હોય વાલા, આ તમે દાન આપો છો જે છે તમારી, એટલે ભાવ પ્રેમથી આપણે બધાની જે બોલાવશું પ્રેમથી, પણ લખીને આપો પ્રેમથી. અને કોઈ ન લખતા આવડતું, કોઈ લખવાના એકાદાને પકડી ગયો. ભજન ચાલુ રહે અને દાનની સરવાણી પણ ચાલુ રહે. એટલે આપણે અહીંયા વર્ધા ભુવાને યાદ કરવા છે, અને આવો અવસર પાછો નહીં મળે વાળા. આ જે અવસર છે ને એ વર્ધા ભુવાનો છેલ્લો અવસર છે. એટલે આ અવસરમાં હરિનામ દાન પૂન ખૂબ કરો, આપો પ્રેમથી. તમારે લખે સંતો ભક્તો કવિઓ, મારે તો હરિભજન કરવું છે, સંતોની સેવા કરવી છે, 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે, મારે સંસાર નથી માંડવું. અરે બેટા, તારી પાછળ મેં જિંદગી ગુમાવી છે, મારો આધાર જ તું છો બેટા. માને પ્રેમ જોઈને ધીરા ભગત હારી ગયા. એ તો માં એવો કોઈ પાત્ર ગોતીએ ને મારી વાત કરજે ને કે મારું અધવારું માંડવું પડશે, અધવારું. મારે ઘરે એક સંતાન થાય ને તો મારે 68 તીર્થ કરવા છે, 4 ધામની યાત્રા કરવી છે. તમે કોઈ મને રોકી ન શકતા, તો લગ્ન કરી માં.
સગા વાલા પરિવારમાં ગોત્યું ને એવું પાત્ર મળી ગયું. માએ કીધું કોઈ વાંધો નહીં, ધીરાનું અધવારું માંડું બસ. અને માતાજી મળ્યા, એક દીકરો થયો. ધીરા ભગતે વિદાય લીધી. હું 68 તીર્થની યાત્રાએ જાઉં છું, જો જીવતો રહીશ તો પાછો આવીશ, નકર મારા દાદાથી જોહાર. ઈ વાત માથે 25 વર્ષ વીતી ગયા. 25 વર્ષ ભગત યાત્રા માથે યાત્રા, ધામ માથે ધામ, ફરતા 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 પાછું વતન યાદ આવ્યું. માં યાદ આવી, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી. વતન બાજુ આવ્યા અને ગામને જાપે આવ્યા ને તો સામે એક નનામી મળી. એને અર્થી મળી. નનામી કહેતા અર્થી, એને આપણે ગુજરાતીમાં ઠાઠડી કહી. નનામી સામે મળી. કોઈ આવા ભોવાતા જેવા કામ કરીએ ને તો નામ વાળી થઈ જાય, નકર તો નનામી જ કહેવાય. એને ભોવાતા છે ને, વરદા ભોવાઈ જેવા કામ કર્યા ને એવા જો કામ કરી જાય ને તો નામ વાળી, નકર નનામી. બીજી હેરીમાં કોઈ ન ઓળખે તો નનામી જ કહેવાય ને. નો નામી એમ કોને ખબર છે હું જોયું? નનામી નો નામી એમ. જો હારા કામ કરી જાય જગત માટે, માત પિતા માટે, પરિવાર માટે, જ્ઞાતિ ગંગા માટે હારા કામ કરી જાય તો નામ વાળી થઈ જાય, તો આખું જગત ઓળખે. આજે વરદા ભુવા પાછળ જો કેટલો ડાયરો બધો બેઠો, એ નામ વાળી થઈ ગઈ વાલા. ધીરા ભગતે વિચાર કર્યો, મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યું છે, મારે શમશાને જવું જોઈએ. હજી તો ઝાપામાં જ પોઈ ગયા હતા, ગામમાં તો ગયા નહોતા, ઝાપામાં જ પોઈ ગયા હતા. શમશાને ગયા, ચિતા ખડકાણી, દા દેવાનો, ચિતા હળગી ગઈ. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા આવી ગયા. છેલ્લે દાગુને પૂછ્યું, ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? એ દાગુએ જવાબ આપ્યો, ઓળખ્યો નહીં. આમાં ઓળખ્યા નહીં કે આ પોતે ધીરા ભગત છે. ભાઈ અમારા ગામમાં એક બ્રહ્મ દેવતા ધીરા ભગત રહેતા હતા. એની માના એકના દીકરા હતા. એ તો 68 તીર્થની યાત્રાએ ગયા છે, પણ એનો દીકરો યુવાન હતો, એનું મૃત્યુ થયું છે ને એ રામચરણ પામ્યો છે. આ એની ચિતા જલે છે. એનો દીકરો પોતાનો, જેને મળવા જતા હતા, મુખ જોવા જતા હતા, એના દર્શન માટે જતા હતા. શમશાનેથી જોયું ને, ઓહો આવો સંસાર છે. 25 વર્ષથી જેને મળવા જતા હતા એની ચિતા માથે ઉભા. એવી માં દુનિયામાં નહીં કોઈ. બેસી જાઓ, હમ આવી જાઓ. હાલ તું આવતો. એવી કોઈ બીજી માં નહીં. ધર્મને વાલો રાખ્યો, ધર્મને. અને દીકરાને કાપ્યો ધર્મ માટે. જેને આપણે ધર્મ કહીએ ને, ઈ ધર્મ. એને આટલું દીકરાનું બલિદાન આપી દીધું, પણ ધર્મને મોર રાખ્યો. એવી હોય તો માં ચંગાવતી એક હતા. એવા માં ચંગાવતી એક હતા. એનું આપણા ફતેપુર અમરેલી ભોજલરામ બાપા છે, એમને આખું ચેલિયા પુરાણ લખ્યું છે. ચેલિયા પુરાણ લખ્યું છે. બે માણસ, બે દંપતી ટેકીલા હતા. હું તો ટેકીલા, સાધુને જમાડીને જમવું, એવી ટેક હતી બે માણાને. હવે જેટલા નામ બોલવાના છે આપણે હવાર પેડે બોલી નાખું, છેલ્લે બોલશું. એટલે જે તમારી ચિઠ્ઠી પ્રેમથી મૂકજો. એક હારે બધા દાદાઓની જે બોલાવશું અને એક હારે તમારા બધાની જે બોલાવી દેવાનું. એટલે જેનો આપણે કાર્યક્રમ થોડોક ઓછો રાખી, કેમ કે હવાર પેડે તમે કયો ની જે બોલાવશો આપણે બ્રહ્મૃત થાય તે બધા દેવતાઓ જાગૃત થઈ જાય. એમ પિતૃદેવ પણ જાગૃત હોય. જેને આપણે જે બોલાવીએ ને પિતૃ છે, એ દેવતાઓ છે. એટલે જે તો પછી હવાર પેડે ગાવું આપણે બોલશું. પણ અત્યારે થોડોક વાણીનો લાભ લઈ લઈ. સંતોની વાણી. માં ભગવતી અને શેઠ સગાડ સાહેબ બે દંપતી પણ ટેકીલા, સાધુને જમાડીને જમવાનું.
સાધુને જમાડીને જમવાનું. હવે એ સમયનો આખો સમયકાળ તમે જો આજથી 700-800 વર્ષ પહેલાની વાત છે. આજથી 700-800 વર્ષ 900 વર્ષ તો કહેવાય. એ 900 વર્ષ પહેલા કોઈ સાધુ મળે નહીં હો. એક દિનો ઉપવાસ, બીજા દિનો ઉપવાસ, ત્રીજા દિનો ઉપવાસ, એમ કરતા 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 9-9, 10-10 દિના ઉપવાસ થયા. અન્ન પાણી મોઢામાં નાખે નહીં, સાધુ મળે નહીં. અને માં ચંગાવતી શેઠને કે શેઠ તમે ક્યાંય, એક બાજુ વરસાદ, મેઘલી રાયતું જામેલી. અને માં ચંગાવતી શેઠને કીધું શેઠ ક્યાંક બહાર આટો તો મારો, ક્યાંય ખૂણા ખચકામાં, કે મંદિરે, કે ધર્મશાળામાં કોઈ સંત મળી જાય તો આપણા પારણા છૂટી જાય. તમે ક્યાંય આટો મારો. આ તો વાણિયાનો દીકરો વાલાઓ ગયા, આટો માર્યો ને તો ધર્મશાળામાં એક સાધુ બેઠેલા, પણ રોગી સાધુ છે. રોગી સાધુ અંદરથી આમ આપણે પીડા હોય કેમ કહટતા હોય, આપણે કહટનો અવાજ આવે ને એવો પીડાનો અવાજ આવ્યો અંદર ધર્મશાળામાંથી. શેઠે પાસે જઈને ત્યાં જોયું તો સાધુ બેઠેલા. સીધા પગમાં પડી ગયા, પ્રભુ અહીંયા બેઠા છો તો હાલો ને મારી જ પડીએ, મારી અહીંયા પધારો ને. તું કોણ છે ભાઈ? હું આ ગામનો શેઠ છું બાપુ, નગર શેઠ છું, વાણિયો છું. તો મારી તું હાલત જોશું કેવો છું? તો રોગી છો, મને રક્તપિત્તનો રોગ છે, રોવે રોવે મને રક્તપિત્ત છે. મારી કોઈ હાલવાની શક્તિ છે? મારી કોઈ શક્તિ નથી. મને તો લઈ જઈને શું કરીશ? કે પ્રભુ મારે બેય માણાને, મારા બેય દંપતીને એક ટેક છે, એક સાધુને જમાડીને જમવું. મારે આ પધારું તમારે 10 દિને આજે ઉપવાસ થયા છે, એના પારણા છૂટી જાય આજે. એમ પણ મને તમે કઈ રીતે લઈ જશો? કે પ્રભુ આપ ક્યો લઈ જાય? તો જા ઘરે એક મોટો ટોપલો લ્યો, બેય દંપતી આવો, બેય માણસ આવો. તો એક નહીં, શેઠને કહેશે તમે એક નહીં બેય આવો. ટોપલો લઈ જાઓ મોટો, એમાં રૂનો પોલ કરજો, રૂ આજુ બધું નાખજો, અને મને તેડીને એમાં બેહાડો, પછી લઈ જાઓ. અરખના શેઠ આવ્યા. શેઠા માં ભગવતીને વાત કરી, ચંગાવતીને, અરે સાધુ મળી ગયા. સતી હે મળ્યા સાધુ? ક્યાં છે? થોડાક દર્દીલા છે, થોડાક રોગી સાધુ છે, બુઢી ઉંમર છે, અને આપણે એને લેવા જવા પડશે. તો હાલો, ધર્મના કામમાં હું ડીલ કરું છું, હાલો. પણ સતી એમ નહીં હોય, એકાદો ટોપલો લેવો પડશે, એમાં ઘણું બધું રૂ નાખવું પડશે, કેમ કે એને રક્તપિત્તનો રોગ છે, એને રોવે રોવે તો રોગ છે ને, એટલે આપણે તેડીને બેહાડવા પડશે, તેડીને અહીંયા ઉતારવા પડશે. કોઈ વાંધો નહીં શેઠ, કોઈ વાંધો નહીં. એક ટોપલો લીધો, એમાં ઘણું બધું રૂ નાખ્યું, અને આવ્યા બેય માણસ આવ્યા ધર્મશાળામાં. જ્યાં ઠાકર જ્યાં બેઠો હતો ને ત્યાં આવ્યા ભગવાન હતા, સાધુ રૂપમાં આવીને કરીશું કસોટી કરવા આવ્યા. માં તો જગતમાં આવી છે, પણ સંગાવતીથી તો ભક્તિની પરાકાષ્ઠ છે. બે દંપતી પગે લાગ્યા, પ્રભુ પધારો, પ્રભુ પધારો. તેડીને ટોપલામાં બેહાડ્યા, ઉપરથી ખીજાતા જાય છે, ધીમે હાલજો, મને કે દુખાવો ન થાય, બહુ તાંબડા નો હાલતા. એમ કરીને પોતાની જ્યાં ઝૂંપડી હતી ત્યાં લાવ્યા, ધીમે સંતને ઉતાર્યા, ઓરડામાં બેહાડ્યા, આસન આપ્યું, અનાજની થાળી તૈયાર કરી માં ભગવતી અન્નપૂર્ણા રાંધ્યા, અને અનાજની થાળી પ્રભુ પાસે શેઠ ગયા મૂકવા. પ્રભુ આપ પારણા કરો પેલા, પછી અમે ભોજન લેવું. બાવાજી થાળી નામ દૂર કરી નાખી. તમે મને ઓળખો છો? કોણ છું? પ્રભુ આપ સાધુ છો, સંત છો, મહાપુરુષ છો. એમ નહીં, હું અઘોરી છું, અઘોર પંથ છે મારો, હું માટી ખાઉં છું, અનાજ નહીં, હું માટીનો આહારી છું.
આ તો વાણિયાનો દીકરો, કોઈ દી માટી જોયેલી? મુંજાઈ ગયા થોડાક. ઓહો પ્રભુ, આપ માટી ખાવશો? કે હા, મને માટીની રસોઈ બનાવીને આપો. સતીને વાત કરી, સતી આ તો ઘોરી સાધુ છે અને આપણે એને માટીની રસોઈ આપવી પડશે. માએ પ્રબારો તાત્કાલિક નિર્ણય લીધો, તો શેઠ વાર લગાડો માં, મોડો કરો માં, જલ્દી જાઓ અહીંથી, કાક ઓઢી લીજો માથે અને કહાઈ વાડે જાઓ, માટી લઈ આવો. ધાબળા જેવું ઓઢીને શેઠ માથે મોં થોડું ઢાંકી, હાથમાં ડબરો લઈ અને કહાઈ વાડે પહોંચ્યા. કહાઈ પાસે માટી લીધી, વાલા ડબરો ભરી લીધો. કહાઈ જોઈ રહ્યા, કરે શેઠ ને નાને શું મેળ છે? કઈ બોલ્યા નહીં. માટી લઈને પોતે ધીમે ધીમે આવી ગયા. માં ભગવતીને આપ્યા, ચંગાવતીને. લ્યો સતી, રસોઈ બનાવો. રસોઈ બનાવી વાલા. બીજી થાળી આગળ ધરી. શેઠે આવીને હાથ જોડ્યા. આ બાજુ બીજી થાળી આગળ ધરીને રસોઈ બનાવીને આગળ ધરી. ભગવાને આમ જોઈ અને થોડી થાળીને દૂર કરી નાખી કે તમે જેની વાત કરો છો ને, પછી આમ તું આવી જાય માથે. હવે શા કોઈ નથી પીવો, રામરસ પીવો, શા નથી પીવો. પીવાનું છે એ પીવો ને, રામરસ હાલે એ પીવાય. સાના કઢા તો આખી જિંદગી પીધા આપણે. મેં તો મારી જિંદગીમાં એટલો પીધો, તમે કોઈએ નહીં પીધો. ટેન્કરના ટેન્કર પી ગયો, ટેન્કરના ટેન્કર. તો તમારે બધાના આશીર્વાદથી કંઈ થતું નથી. આમાં એ તમારા બધાના આશીર્વાદ છે, માં ભગવતીના આશીર્વાદ છે. આ ખોખામાં એટલો સહાય ગયો છે, ટેન્કરના ટેન્કર. કઈ ચાની કઈ ઉપાધિ કરતા નહીં. બીજી થાળી આગળ ધરી. જોયું તો માટીની રસોઈ ભગવાને દૂર કરી. તો શેઠ બોલ્યા, પ્રભુ કેમ નહીં જમું? કે આ તો પરમાટી છે. માટી તો છે પણ પરમાટી છે. હું તો માનવનું માઉસ ભરકું, માનવનું. કોઈ માણસનું માઉસ આપો મને, હું અઘોરી છું. પરમાટી નથી ખાતો, હું માનવનું માઉસ જમું છું. શેઠ મુંજાઈ ગયા. ઓહો, આવી સતીને વાત કરી. સતી, આ તો અઘોરી સાધુ છે, આ પરમાટી નહીં જમે, આ તો માનવનું માઉસ જમે છે, માનવની માટી. આવી ભગવતી દુનિયામાં જોવા ન મળ્યો. માં ભગવતી સંગાવતી થયા ને જી, એવી તો માવડી ક્યાંય મળે નહીં. એ સમય નિર્ણય લીધો, શેઠ તો હજી મોડું ન કરતા હો, હવે આંગણે આવી ગયા છે. હવે આમાં જો કઈ ભૂલ કરી ગયા તો પાછો આપણે ફેરો 84 નો છે. માનવની માટે સતી પણ, તો પણ આપણો ચલૈયો ક્યાં બહાર ગામ ગયો છે? ભણવા ગયો છે ને, બોલાઈ આવો એને. ધર્મ માટે, હો વાલા, ધર્મ માટે. આપણા ચલૈયો ક્યાં ગયો કે ભણવા ગયો છે? લઈ આવો, જાવ એને. બે માણસે વાત કરી તો ભગવાને ત્યાં મનોમન વિચાર્યું. ભગવાને કે મારા દીકરાની વાત કરે છે, હાલ ઓલા ચલૈયાને જ રાખ, સમજાવી દો, ભાગી જાય. ધર્મ હારી જાય. ભગવાન તો હરવાઈ વાત. ધર્મ જો હારી જાય ને તો કામ થઈ જાય. બીજું રૂપ ધારણ કરીને ચલિયો જ્યાં ભણતો તો ત્યાં ગયા ભગવાનો બ્રાહ્મણના રૂપે. કીધું, એ ચલિયા, એ છોકરા. તો પગમાં પડી ગયા. સાધુને જોયું તો પગમાં પડી ગયા. બ્રાહ્મણને જોયા. હા પ્રભુ બોલો. કે તારી ઘરે એક અઘોરી બાવો આવ્યો, એક અઘોરી સાધુ આવ્યો અને તને મારી નાખવાની ત્યાં વાતો આલે. ઘરે જાતો ને ભાગી જા. પણ આ સંતાન કોનું ખબર? માં ભગવતીનું સંતાન હતું, શેઠનું સંતાન હતું. સાધુ હમવામાં જોઈ જાઓ, 12 વર્ષની ઉંમરે. તમે હું કેવું ભાગવાની વાત કરો? હું ભાગી જાઉં? મારા માતા પિતાને 9-10 દજીના ઉપવાસ છે, હું અટણ ભાગી જાઉં? વાત તો મને મારવાની જ વાત છે ને. તો એવા ધર્મ કાર્યમાં મારો દેહ કામ આવતો તો બીજે ક્યાં, મારે ક્યાં નાખવો? બીજે ક્યાં?
મારે માત પિતા નિર્ણય લીધો બરાબર છે, ભગાય નહીં પ્રભુ, ભગાય. ભાગુ તો મારી ભોમ કાલા દે ભોરી નદી ભાર, ભાગુ તો મારી ભોમ કાલા દે ભોરી નદી દે ભાર, મેરું સરીખા મેરું સરીખા એ ડોલવા લાગે આકાશ ને આધાર, મેરા મન જો માજા મૂકે તો ચેલિયો સતને ચૂકે, જો મેરા મન માજા में તો ચેલિયો સતને ચૂકે, ચેલિયો સતને ચૂકે. ભગવાને ઓળખી ગયા, કાં તો એનું સંતાન છે ને નો ફરે આવ. પાછું ભગવાને રૂપ હકેલી લીધું, ઓરડામાં આવીને બેસી ગયા. પાછું રૂપ હકેલી ઓરડામાં આવીને બેસી ગયા ભગવાન. ચેલિયો દોડતો દોડતો આવ્યો ઘરે, માના ખોળામાં બેસી ગયો. માં, મેં સમાચાર સાંભળ્યા કે આપણે ઘરે સાધુ આવ્યા છે. હા બેટા આવ્યા છે ને. માં એની માં ચૂમ્યું લેવા માંડી, માથે હાથ ફેરવા માંડી. માં છે ને માથે હાથ ફેરો બેટા, કે માં તો ધર્મના કામમાં ઢીલ કરી, માં સંતને જમાડવા છે ને, બીજું કાંઈ નથી ને, સંતને જમાડવા છે ને, માં જલ્દી કરી. માં જેમ તરબૂચ માંથી ડગલી ઉતારે ને એમ માથું ઉતાર લીધું. મસ્ત કાપી સિક્કે ધરી દીધું, કુણું કુણું માઉસ ચલિયાનું કાપ્યું બધું, રસોઈ બનાવી. ત્રીજી થાળી ધરવા ગયા. શેઠજીનું ભાગ, પ્રભુ એકનો દીકરો હતો અમારો, એનું રસોઈ બનાવીને તમને ધરી છે પ્રભુ. જમો પ્રભુ. થાળી નામ સાઈડમાં કરીને કીધું કે આનું માથું ક્યાં? રસોઈ તો તમે બનાવી છે, પણ આનું માથું ક્યાં છે? પ્રભુ માથું છે એમ. એ માથાને ખાંડો, એનો કૂચો કરી નાખો. એને ખાંડી નાખો, એનો કૂચો કરી નાખો ને એની રસોઈ બનાવો. અને જોજો બે જણા રોતા નહીં કોઈ. ગીતડા ગાતા જાઓ, નવા વસ્ત્રો પહેરો, ખાંડણીયામાં માથું નાખો અને બે જણા ખાંડતા જાઓ અને હરખથી ગીતડા ગાતા જાઓ. આહુડો એક નો પડવું જોઈએ, નકર હું હતો ત્યાં મને મૂકી આવો પાછો. મને શું કામ લઈ આવ્યા તમે? માથેથી આવો વજન મૂકતા જાય. અને શેઠે પછી જઈને સતીને કીધું, સતી હવે તો સાધુ હદ કરી છે. હું કેસ બાબાજી હવે એમ કે છે કે એનું માથું ક્યાં છે, મારા દાંત ક્યાં છે, હું આ નો ચાવી શકું બધું. મને તો કુચા જેવું કરીને એવી રસોઈ બનાવીને આપો ને તો હું ખાવ. માથું સિક્કે ચડાવ્યું હતું ઉપર વાળા. હા સડે માથું, પછી નાખ્યું ખાંડણીયામાં માથું વાળા. પણ સતી એને બાબાજી એમ કીધું છે કે નવા વસ્ત્રો પહેરજો, હરખની ગીત ગાયજો, એક આહોડું આંખમાં ન પાડતા, નકર તમારા ઘરનું અનાજ હું નહીં જમું. એટલે સતી નવા વસ્ત્રો પહેરો અને પછી ખાંડણીયામાં માથું નાખ્યું અને લીધું હાંભેલું હાથમાં. આપણા ફતેપુર ભોજલરામ બાપા ચેલિયા પુરાણમાં હાલડું સેવા લાવો. ચેલિયા પુરાણમાં બાપાએ લખ્યો મહિમા. માં ભગવતી ચંગાવતી, શેઠ સગાળસા, રાજકુમાર
હે મેં તો માર્યા કાયલ મોર કુંવર છે લૈયા મેં તો માર્યા કાયલ મોર કુંવર છે રે એ રાજા ખમા ખમા ચલિયા રે એ કુંવર ખમા ખમા એ બાળા ખમા ખમા ઘરનું ઢાંકણ બાંધવ ભલે હોય અબોલો ના પણ તોય પોતાની બાઈ ઘર નેમું ભલે નેમું તું કા નેમ ઘરના મોપ તેના કુળમાંથી કંધોતર ઉઠ્યા એને જન્મો જન્મ ના હો જીવ કાયાનો સ્વાદ આવે જીવ કાયાનો કોઈ આવો પુણ્યશાળી આત્મા હોય પડદા ભવા જેવો તો વાંધો ન હોય વાલા કઈ માતાજીનું ભજન કર્યું હોય ભગવાનનું કાંક ભજન કર્યું હોય ઠાકરનું કાંક ભજન કર્યું હોય કાંક દાન પુણ્ય કર્યા હોય તો નો વાંધો આવે નકર આતમરામ છોડવામાં કેટલી તકલીફ પડે ખબર હો વીસી ડંખ મારે ને હો વીસી એટલી વેદના થાય એક આરે હો વીસી ડંખ મારે ને એટલી વેદના થાય જો કોઈ ભજન વિનાનો આત્મા હોય કોઈ પુણ્ય વિનાનો આત્મા હોય એમ અહીંયા જીવ કાયા ને કે છે કાયા જીવ ને કે છે જીવ કાયા ને કે કાયા જીવ ને કે છે એનો સ્વાદ આલે છે વાલા એક રાજા હતો એને 4 પત્ની હતા 4 રાણીઓ છેલ્લી મરણ વેળાએ રાજા પડ્યો મરણ ખાટલે પડ્યો બધી રાણીઓને બોલાવી પાસે પેલી રાણીને કીધું માનેતા હતા પેલા કીધું તમે મારી ભેગા હરખમાં હાલશો મારી ભેગા આવશો મારો સમય થઈ ગયો જવાનો તમે મારી ભેગા આવશો તે રાણીએ શું કીધું ખબર હું ભેગી નહીં આવું પણ શમશાન લગી આવી હારે નહીં આવું પણ મહાન લગી ભેગી આવીશ કોઈ વાંધો નહીં બીજી રાણીને બોલાવી તમે કે તમે ગયા પછી તમારું ક્રિયાકર્મ બધું હું કરી નાખીશ પણ ભેગી નહીં આવું ત્રીજી રાણીને બોલાવી તમે કે તમે ગયા પછી હું તો ઘર માંડવાની છું ઓહો રાજા તો મૂંઝવણમાં પડી ગયા માર્યા આને ક્યાં પૂછાઈ ગયું ચોથી રાણીને બોલાવી તમે
કે તમે કયો ન્યા લગી ભેગી આવું, ક્યાં જાવું? વૈકુંઠમાં જાવું, સ્વર્ગમાં જાવું, માં ભગવતીના ચરણમાં જાવું, ક્યાં જાવું કયો? એમાં વાલા સમજવાનું થોડુંક હશે. આત્મ રાજા છે, એને 4 રાણીઓ છે. આપણો આત્મા છે ને એ રાજા છે, એને 4 રાણી છે. પેલી રાણી આ કાયા રાણી, આ સવાદજી હાલે એ કાયા રાણી, એમ જીવ રાજા કે છે. પેલી આ કાયા રાણી આપણે વહી જાય ને તો મહાન લગી ભેગી આવે, પછી ભેગી ન આવે. પેલી કાયા રાણી. બીજી આપણા ધર્મપત્ની, વહાં ક્રિયાકર્મ બધું કરી નાખે, પણ ભેગા કોક જાય તો એ સત્યુ કહેવાય. જાય તો નકર આઈને રોકાય. એ આપણા પત્ની. અને ત્રીજી ઘર માંડવાનું કીધું ઈ ક્યાં રાણી ખબર? એ આપણે આ માયા ઉડાડી માયા રાણી. આમ ગયા એટલે આમ કોકના નામે મંડાણી. આમ આપણે ઉકલ્યા, આમ સીતારામ થયા એટલે આમ કોકના નામે સડી ગઈ. કા દીકરો હોય, કા કોઈ દીકરી હોય, કા પછી ભાઈઓ હોય, કા બીજાના ઘરમાં જાય ખરી, એમ બીજાના નામે મંડાય ખરી. એ માયા રાણી. અને ત્રીજી રાણી, ચોથી રાણી એને જાણ્યા જેવી છે. સંતો ભક્તો એને ભેગી લઈને હાલે છે કાયમ માટે. એ કઈ રાણી? તો એ ભક્તિ રાણી. ભક્તિ કરો ને તો તમારે જ્યાં વૈકુંઠમાં જવું તો ત્યાં ભેગી આવે, સ્વર્ગમાં જવું ત્યાં ભેગી આવે. અરે 71 પેઢી લગી ભેગી રહે, 71 પેઢી લગી ભેગી રહે. નોટો માની તો તકલીફ, નોટો ફેરે બહુ રાખે. આજ મારી પાસે, કાલ તમારી પાસે. એને માં માનવાનું, માની છાયા છે. આ નોટો છે ને માની છાયા છે. પડછાયા કહેવાય આપણે કે ભાઈ પડછાયામાં આવી ગયો છે. એમાં માની પડછાયામાં આપણે આવી ગયા છે. ઓરિજિનલ રૂપ માનું ક્યાં આપણે જાણીએ છીએ. ધન સંપત્તિ છે નહીં તો સારા કામ કરાવે, વાલા ભક્તિ કરાવે. અને માં તો તારે દીકરાઓને કઈ બુડાડે થોડી. આપણે એવા હામાં જો આમ માને ઉડાડ્યા, પછી માય કહો તો તું જો, તું મને ઉડાડ દો, હું તને ઉડાડું જો. તો અનિતિ સે ધન હોત હે વર્ષ 5 और 7. ગમે તેવું ખોટું કરીને આપણે ઊંધું વાળીને ભેગું કરી લઈને કદાચ તો એ 5-7 વર્ષ રે. બાકી જય સિયારામ કયો. अनिति से धन होते वर्ष 5 और 7. तुलसी कहे 12 बरस में जड़ा मूल से जा. मूलिया खोदे વી જાય. પેઢીમાં કોઈ ન વધે, વાયસ નાખવાળો કોઈ ન વધે. વૈદ્યુ રાવણ વાહે કોઈ, વૈદ્યુ કૌરવ વાહે કોઈ, વૈદ્યુ માવ કંસ વાહે કોઈ વૈદ્યુ. એ તો વાત છે. અને માની જેમ પ્રેમ કરવાનો. આપણા તો કાર્ય ઉકેલે માં. તો આપણે આવો ભગીરથ કાર્ય કરી, ભાગવત કરી, કથા કરી, ભજન કરી, કીર્તન કરી, એમાં કાંઈ આનું જ કામ આવે. આ મંડપ વાળા એમ આવે, આ માઇક વાળા એમને આવે, આ મહેમાનો બધા આવે ને આપણે સેવા ન કરવી પડે બધાની, એમને એમ થાય. એ માં જોઈ તઈ આ બધું કાર્ય થાય. એટલે માં તરીકે પ્રેમ કરવાનો. બાકી તો માનો મહિમા બહુ જાજો છે, કેવા બે લાંબુ થઈ જાય. એક હાંગા ભગત હતા. હાંગા ભગત ગામનો મુખી માણા, મોટો માણા. 500 વીઘા જમીન, 4 છોકરા, અને પોળો મીસું ને ઘોડી માથે વાડીએ જવાનું, ઘોડી માથે આવવાનું. 4 છોકરા કંદોતર જેવા હોય, પછી શું કામ હોય બાપાને. હાંગો ભગત પછી આવ પૂરી દયા માની એમ. પણ ઘોડી માથે જાય, ઘોડી માથે પાછો આવે. એમ એકદમ ખરે બપોરે આવ્યો, બધા ગામના ખાઈ પીને હુઈ ગયેલા. ચોકમાં બરાબર પોઈ ગયા ને તો ઘોડીમાં બેઠા રાણી સિક્કો આમ જોયું હેઠો. રાણી સિક્કો જોયું તો હાંગા ભગત ને ચૂક મારું દીકરું. નકર એટલી દયા હોય તો રાણી સિક્કાને શું કરવું હોય? મોઈ લે તો ન હાલે, પણ નો ઈ મુકાય નહીં. આજુબાજુ આમ જોયું, કોઈ હતું નહીં. ભગત હું ગામનો મુખી માણસ છું, મારે હાવ ઘોડી છે, રૂપિયા તો કેમ ઉતરવું? એક કામ કરું, કોઈને ખબર ન પડે, એક પગ ઘોડીને પેગડામાં રાખું ને એક પગ હેઠો થાય ઝડપથી લઈ લો. એમાં ઝડપથી લેવાઈ ગયા ને ઘોડી ભડકી. પેલો પગ જે પેગડામાં હતો ને આવી ગયો અંદર.
મોર ઘોડી વાહ ભગત ગામને શાર ઘુમરા મેરવા ભગત આવ જઈ છે યાર બધે સોલાઈ ગયા ભગત વળી તમારા યુવાન છોકરાઓ આવીને ઘોડીને પકડીને ભગતને કાઢ્યા બહાર હું પાટા પિંડીઓ કરી હળદર ભૂહી બહુ અને હાજે પછી ભગતને ખાટલામાં નાખ્યા બધા ભાળ કાઢીને વહી ગયા એકલો ભગત પીડ્યો પછી વિચાર કરે ઓહો હો 500 વીઘા જમીન 4 દીકરા અવડું મારું મોટું નામ આ રૂપિયો લેવાનું ન ગયો તો હું વાંધો તો કઈ બારે પછી એને સાખી લખી પોતાએ દુઓ લખ્યો માયાને વડા સિંગડા લાંબા 9 હાથ માયા વડી મોહની આડા વજરના ગાળા એટલે પેગડા આને બહુ અડવાનું નતું કે પેગડામાં પગ આવી જાય ખોટો કોઈનો રૂપિયો લેવાનો જતો કે પેગડામાં પગ આવી જાય માયા વડી મોહની આડા વજરના ગાળા હા કોઈ ક્યાંમાં હલવાણા કઈક ચીડા ને કઈક પાળા કોકથી સડાડું કોકથી ન સડાડું કોક ઢળડાતા ગયા એમાં માનું રૂપ છે આપણે તો પડછાયામાં છે માનો તો રોજ ઓરિજિનલ રૂપ તો નથી માની તો પૂજા થાય આપણે લક્ષ્મી પૂજન કરી ખબર આપણે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન થાય માનું પૂજન થાય પરમાત્મા મુર્દાજીને યાદ કરવા છે મારી કટારી મુર્દાસજી કે દુગતે કરી જોય રુદા આપા ગીગાને આર પાર થઈ ગઈ પાળિયા જાવ આપા વિહામાં ઘણી રામદેવજી મહારાજ નો અવતાર ચલાળા આપણો નજીક નું ચલાળા દાન બાપા એક દીકરી બીમાર પડી અને ગામના લોકો એવો રોગ જો ને કે ગામના લોકો જંગલમાં મૂકી એવા દીકરીને યુવાન દીકરી અને દીકરી ત્યાં અઘોર જંગલમાં એકલી બેઠી દાન બાપા ત્યાંથી નીકળ્યા ઘોડલી લઈને ઘોડું લઈને નીકળ્યા અને દીકરી સામું જોયું તો અવાવરું જંગલમાં એકલી દીકરી બેઠી દાન બાપાએ કીધું બેટા અહીંયા શું કરીશું કે બાપુ મને એવો રોગ છો ને મારા લોકો મારા પરિવારના ગામના લોકો મને મૂકી ગયા છે આ જનાવરોને ખાવા માટે અરે બેટા તારો એવો બધો તને શું રોગ છે બેટા કે બાપા આપણા દાન બાપા બાપા મને તો માથામાં એક રોગ થયો છે એને જો કોઈ કાળિયો કૂતરો સાટે ને તોય રોગ મટે બાકી તો મારે તો એ રોગ મને ન મટે બાપા અને દાન બાપાએ ઠાકરને પ્રાર્થના કરી મારા નાથને દ્વારકાધીશને કીધું કે નાથ એ પ્રભુ એક ઘડીક વાર મને કાળિયો કૂતરો બનાવ્યો ઘડીક વાર બનાવી આ દીકરીનું દુઃખ લઈ લઉં આટલી પ્રાર્થના થઈને દાન બાપાએ કૂતરાનું રૂપ લીધું દીકરીનો રોગ સાટીને પાછા દાન બાપે કીધું બેટા હાલ હવે પાસે હાલ આ કટારી અહીંયા લાગી કે આમ કટારી લાગી એ છે શબ્દ કટારી છે આપણે કડીમાં રાખીએ નહીં ઠોઠા બાદ દેખાતા હોય ઈ કટારી નહીં શબ્દ કટારી અને શબ્દ કટારી તમને અનુભવ ન હોય તો અનુભવ કરાવી દો કાલ બજારે નીકળો ને કોકને કવેણ ખાલી કહી દો કે જાઓ જિંદગી આખી નહીં ભૂલી શકે એક ખાલી કવેણ કહી દો કોઈ પણ ને જિંદગી આખી નહીં ભૂલી શકે યાદ કરશે કે મારો દીકરો મને ઓલે આમ કીધું તો ઓલે મને આમ કીધું મગજમાં લાગી શબ્દ એ શબ્દ છે લાગી જાય એવો ખોટો શબ્દ જો કરી જતો હોય તો આ તો મહાપુરુષો ને રામ નામના મહાપુરુષોના મહામંત્ર જેવા શબ્દો છે વાલા એને ખબર પડી જાય તો બેડો પાર થઈ જાય ને વાલા ઈ શબ્દ કટારી મહાત્મા મુળદાજી આશ્રમમાં બેઠા છે અને દીકરી આશ્રમમાં આવી અને કુએ પડવાની તૈયારી કરી તો મહાત્મા જોઈ ગયા મહાત્મા મુળદાજી અરે દોડીને ગયા બેટા શું કામ મરી જા બાપા તું કોણ છો બેટા ક્યાંથી આવ્યો છો કુવામાં શું કામ પડશે બાપુ હું એક બ્રાહ્મણની દીકરી છું મારા પેટમાં એક બાળક છે અને એના બાપનું નામ દેવાય એમ નથી જગતમાં મરવા સિવાય કોઈ ઉપાય નથી મારી પાસે અરે બેટા તારા પેટમાં એક તો બાળક ને તું પાછી બ્રાહ્મણની દીકરી પાસે સ્ત્રી એટલે હું સાધુ છું બેટા આનો કોઈ રસ્તો હોય છે મને ત્રણ હત્યા લાગે હું જોઉં તું આ જોઉં ને તો મને ત્રણ હત્યા લાગે બેટા
તું સ્ત્રી છે એટલે મને સ્ત્રી ત્યાં લાગે, તારા પેટમાં બાળક છે મને બાળક ત્યાં લાગે, તું બ્રાહ્મણની દીકરી છો એટલે મને બ્રહ્મ ત્યાં લાગે. કોઈ રસ્તો છે બેટા કાઢ કે બાપુ રસ્તો આનો છે, અમારા પેટમાં બાળક છે કોઈ જો બાપ બની જાય ને તો જગતમાં બચી જાવ. એમ તો તમે બચી જાવ બેટા, માં દીકરો બે બચી જાવ. હા તો જગતને કહી દે કે આનો બાપ મહાત્મા મુર્દાજી છે, ઝેર પીધું વાલાઓ. અરે બાપુ આખું ગામ તમને ભગવાનની જેમ માને છે, કાયમ ફૂલોના હાર પહેરાવે છે, કાયમ તમારા પાઠ પૂજન કરે છે, અને આવા કલંક તમે લેવું બાપુ. તઈ દીકરીને મહાત્મા મુર્દાજીએ કીધું બાપા બેટા, ખુદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ મારા સાધુડા સાંભળે અને નીર તો સાયરમાં હમાય. બેટા અમારા સાધુનો જન્મ આ માટે છે, દઈ દે જગતને નામ દઈ દે. સવાર પડીને ખબર પડીને ગામ થયું ઊંધું પાછું અવળું હાલ્યું વાલા. પણ કાયમ મહાત્મા મુર્દાજીને ફૂલનો હાર પહેરાવા આવે ને તો મહાત્મા શું કહેતા ખબર બાપા, મને નહીં મારા ઠાકરને પહેરાવો, મારા ઠાકરને પહેરાવો. આ શબ્દ મુખમાંથી નીકળતા. આજે જે હાર આવ્યો એ નોખી ભાઈનો આવ્યો પાછો, જોડાનો હાર, જૂતાનો હાર, ગધેડો લાવ્યા, માથે મુંડન કરાયું, મોકારું કર્યું, અવળા ગધેડે બેહાડ્યા, અને હાર પહેરવાનો સમય આવ્યો ને પછી ઠાકર સામું જોયું, તને આવા હારે ગમતા તો લાગે છે. ઠાકરને કીધું મારે તો ક્યાં પહેરવો છે, આ બધું તારી હાટું થાય છે કે જે થાય છે, हार બધા तो तारा से मारा, हार तुम्हारे हाथों में, जीत भी तुम्हारे हाथों में, अब सौंप दिया जीवन भर का सब हार तुम्हारे हाथों में. हजी बात राम रस पीवो. अरे बेटा पांडया माणसों कीधु भाई साधु से जवा दो. दीकरीने कीधु बेटा हालो हवे आ गाममां नो रेवाय, आ भूमिमां नो रेवाय. आपड़ा सावरकुंडलानी सीममां झूंपड़ी बनावी बापूओ, महात्मा मुर्दाजी आ सावरकुंडला आपणुं एनी सीममां बाप दीकरी बे रहता हता. अने एमां जाम दरबार एना शिष्य हता, बापूना शिष्य हता जाम दरबार. आवी जा बाजू, आ बाजू आवी जा. તમને બાણ મારવાના તમે હામા હોય તો લાગે, આમ પડખે થોડો લાગે, આમ નિશાના હામું માં લેવાનું. આવી જાવ હામા. ઘા કરવાની કેવી મજા આવે ખબર, હામું દેખાતું તો વાહે ઘા કરવો કેમ થાય, આપણને લાગે છે. હા તમે વાહેથી ઘા કરો માં. મહાત્મા મુર્દાજી बाप दीकरी बे सावरकुंडलानी सीममां रहेशे अने जाम दरबार बापूना शिष्य था जाम साहेब. एने खबर पड़ी कि मारा गुरु कलंकित थया छे अने एने विचार कर्यो कि हवे तो बीजा गुरुनी धारण करूं अने बीजा गुरुनी कंठी बांधूं. तो नक्की कर्युं. तो अहींया महात्मा मुर्दाजीने खबर पड़ी. कोई कीधुं कि जाम दरबार तमारी कंठी तोड़ी नाखे छे. साइडमां नहीं रहेवानुं, बहु साइडमां नो मजा આવે. આમાં આવો તો મજા આવે. હા એ બા ઘા કરવાની મજા આવે. ઓલું બધું પડખેથી વહી જાય, આમ કાન અહીંથી કાનખોરીમાં વહી જાય, આમ વહી જાય. હા મળે ઘા તો હામી સેતી રાતકે ઝીલવાના હોય તો મજા આવે. એમાંય પાછા ભુવા દાદા એટલે આવો અવસર તો તમને વાલા આ દાદાનો જે ભજન છે ને એ હવે પાછા તમને એવા ભજન ન થાય વાલા. એ પોતે પુણ્યશાળી છે એટલે આવા ભજન થાય છે. નકર 4 વાગ્યા કટારી નો હાલે, તોય હાલે. એ પ્રેમને આધારે બાપાનો ભજન છે ને. વરદા બાપા વરદા હતા, વરદા દાદાનું ભજન છે ને, એની ભક્તિ છે ને એટલે ભજન થાય છે. દીકરીને જામ સાહેબે દીકરીને મહાત્મા મુર્દાજીએ કીધું બેટા 2-3 દી રોકા, હું જામ દરબારને મળતો આવું. જામનગર આગળ પાછો વળી આવી. પાછો આવ્યા જામનગરો. દરબારગઢ થોડોક સેટ ઓર્યો ને તો પોતે ત્યાં જોયું તો મરેલું બિલાડું પડેલું, મરેલું બિલાડું પડેલું.
બગલમાં નાખી લીધું, હાથમાં લાંચડામાં વેટી લીધું, બગલમાં નાખીને પોતે ગયા દરબારગઢમાં ગયા. આખી સભા આકડે ઠાઠ ભરી હતી. જેની ગુરુ ધારણા કરાવી હતી ગુરુ પણ બેઠા હતા, જેની કંઠી બાંધવાની હતી એ પણ બેઠા હતા. અને આખી સભા બેઠેલી ને એમાં મહાત્મા મુરદાજીને ઉભા રહ્યા. આખી સભા જોઈ લ્યો આ મહાત્માનું જેની વાયકા ફેલાય છે એ મહાત્મા મુરદાસ છે, જામ સાહેબ ના ગુરુ. કોઈ કઈ બોલતું નથી, કોઈ કઈ બોલતા નથી. પણ જામ દરબારે તઈ મહાત્મા મુરદાજીએ કીધું કે બાપા, દરબારને કીધું જામ સાહેબને, બાપા હું તો બે શબ્દો કહેવા આવ્યો છું, પછી મારી દીકરી ત્યાં રાહ જોવે છે, મારે જવાનું છે. બગલમાંથી બિલાડું કાઢ્યું અને મેદાનમાં મૂક્યું આમ કે જેની કંઠી બાંધ્યું બાંધી લ્યો, પણ એને ક્યાં બેઠું કરે, આના બચ્ચા રાહ જોવે છે, વાટ જોવે છે. એ શક્તિ ત્યાં કોઈ માં નહોતી વાલા, એ તો ભક્તિની શક્તિ હોય તોય બેઠા થાય, માં ભગવતીની કૃપા હોય તો બેઠું થાય. કોઈ કઈ બોલ્યા નહીં. જામ દરબાર ઉભા થયા. મહાત્મા મુરદાસજી આમ હાથ જોડ્યા, પ્રભુ ગુરુ મહારાજ આ બધી ઘટના કહો ને, આ બધું મને તો કઈ ખબર નથી આમાં. કીધું દરબાર એક કામ કરો, પાણી મગાવો, જળની જારી મગાવો. જળની જારી મગાવી, લોટો મગાવ્યો અને જગત જોવે એમ બિલાડા માથે 3 અજળી મારી બિલાડું કર્યું બેઠું. આખા જગતમાં જે જયકાર થયો મહાત્મા મુરદાસજી જે જયકાર થયો. અને જામ દરબારે અમરેલી દરબારને કીધું કે તમે વાજતે ગાજતે મહાત્મા મુરદાસજીને લઈ જાઓ, સંતની ભૂલ કરી છે, સંતની માફી માંગો, પાછા વાજતે ગાજતે લઈ જાઓ. અને પછી મહાત્મા મુરદાસજી પાછા આવ્યા અમરેલી વાળાઓ, વાજતે ગાજતે લઈ આવ્યા. 1 દિવસ 2 દિવસ ને 3જો દિવસ ઉઈ ગયો. મહાત્માજી કીધું બાપા હવે સમાધિ ગળાવો, હવે જગતમાં ન જીવાય. બધા ક્ષમા માગે, માફી માગે, બાપુ ક્ષમા કરો, માફ કરો, ભૂલ થઈ ગઈ. મહાત્મા કે નહીં બાપા હવે નો જીવાય, મેં મારા ઠાકરને ધક્કો કરાવ્યો છે, મારા રામને ધક્કો કરાવ્યો છે, હવે મારે નો જીવાય. કેટલા ધક્કા કરાવીશ? આજે તો બિલાડું બેઠું કર્યું, કાલે મારી ત્યાં મળદા લઈને માણસો આવશે, મેત લઈને આવશે, હું એને કેટલાક ધક્કા કરાવીશ. મારે હમાઈ જવું જોઈએ. પાલખીમાં બેસી ગયા. આતમરામ ગયો સતલોક ને પાલખી ગામમાં આટો મારે છે વાલાઓ. 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવ કોઈ પૂછ્યું ભાઈ કેમ પાછા ફરો? કીધું બાપા અમને મયત સામું મળે ને અમને અપશુકન થાય છે, અમે હારા કામે જઈએ છીએ, અમારી દીકરીનું આણું છે. આ બધી વાતો સેવકો કરે ને એ બાપુ ત્યાં પાલખીમાં બેઠા બેઠા સાંભળી ગયા અને ત્યાંથી આંખ ખોલ્યો. ભાઈ તમે શું વાત કરો છો? બધાને અતરજ બાપુ પાછા ચેતન થયા, જાગ્રત થયા. એક સેવકે કીધું બાપુ આ દીકરી છે ને, આ 5-25 માણસોને તમારા અપશુકન થાય છે. કોણ છે? કે દીકરી છે, એને આણે જાય છે. બોલાવો દીકરીને. દીકરીને બોલાવી માથે હાથ ફેરો, બેટા ક્યાં જાશો? બાપુ હું મારા પિયુને મળવા. તઈ મહાત્મા મુરદાસજી બોલ્યા, બેટા તું આ તારા પિયુને મળવા જા ને? કા હું પણ મારા પિયુને મળવા જતો હતો, પણ એક કામ કરી, આજે બેટા તું જા, કાલે હું જાય. કાલને એક દિયા ગોઠાલી દીધો. કટારી કેમ લાગે ખબર? 9 શક્તિ આપણે કામ કરતી હોય, 9 શક્તિ આપણે 9 દુર્ગા 9 શક્તિ તો કામ કરતી જ હોય, પણ માથે જો 10મી સહન શક્તિ ન હોય ને તો બધું જય શ્રી આરામ થઈ જાય. સહન શક્તિ રાખજો. 10મી શક્તિ છે સહન શક્તિ. અને કેવું સહન ખબર? એને કટારી પટ લાગી જાય. સહન કેવું કરવાનું ખબર? સંત તુકારામ જેવું. સંત તુકારામ ને ગધેડે બેહાડ્યા. માતાજી કીધું કે ભગત થઈને ભજન ગાવ ને આવા ભૂંડા કામ કરો તે ગધેડે બેહવું પડે ને. તો મહામોજન સંત તુકારામ શું કીધું ખબર? અરે ગાંડી હરખું જો, ગધેડો નથી, ગરુડ છે. વિષ્ણુ ભગવાન મારે આટું મોકલ્યું છે. આ ગામ માટે ગધેડો છે. ગામને ગધેડો દેખાય. સતી જોઈ તો ગરુડ માથે બેઠેલા સંત તુકારામ, ભગવાનના વાહન માથે. સહન કેવું કરેલું ખબર? બચ્ચા 3 દિના ભૂખ્યા. સતી કીધું હું કીર્તાલ વગાડે રાખો, જાઓ ક્યાંક મજૂરીએ જાઓ, ઓરી બેટા બેટા ભજન જ કરી રાખો. અરે સતી મને કોણ રાખશે? જે અહીંથી જાઓ, બહાર જાઓ, કાંક મળશે, જાઓ. આ છોકરા 3 દિના ભૂખ્યા છે. બાજુની વાડીમાં ગયા ને, વાળ કપાતો હતો,
ખેડૂત જાણીતો ઓળખી ગયા, ભગત સંત તુકારામો, ભગત હા બાપા એક કામ કરો, આજ મારું કામ કરજો તમે, હું તમે કયો કામ કરું પણ મને થોડુંક મહેનતાણું થોડુંક આપો તો મારા બચ્ચા ભૂખ્યા છે તો મારો સમય નીકળી જાય. એટલે ભગત તમે શું કામ કરશો? બાપા તમે કયો કરો બસ. એ કે તો આ હેરડી કપાય ને એના પૂળા વાળો, હાજે એક ભારો એક પૂળો એક હેરડી લઈ જઈજો, મારી પાસે રોકડા પૈસા કાંઈ છે નહીં. કોઈ વાંધો નહીં, મારો દીકરા મારા છોકરા હેરડી ખાઈને ધરાઈ જાઓ. આખો દી પૂળા વાળ્યા, હાજે એક પૂળો એક હેરડી આપી, ખંભે મારી અને હાથમાં પાસે કીર્તાલ ઉપાડી વિઠ્ઠલ 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 ભજન કરતા જાય. એમાં નાના નાના છોકરા વાહે પીડ્યા ને હેરડીમાંથી પૂળા ખેંચતા, પૂળામાંથી હેરડી ખેંચતા આવ્યા. 2 હાથ આવી ગયા ખાલી. અને માતાજી એવા ક્રોધી હતા, આમાં માતાજી હતા ને ઘરના, એવા ક્રોધી, ખબર પડી ભગત ને મોડું કેમ થયું, હામાં ગયા. ગાળીમાં ભગત હાલ્યા આવતા હતા, કીર્તન ઉગાડતા ઉગાડતા, સંત તુકારામ 2 હાથા ખંભે અને સતી આવ્યા હામાં ગાળીમાં. એ ભગત કેમ વાર લાગી ગઈ એટલી બધી? હા સતી થોડુંક મોડું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું. આમ હામું જોયું તો 2 જ હાથા. એ કે મેં તો એવા હમાસા એમ એક પૂળો ખેડી દીધી ને આ 2 હાથા હું છે? ભગત આમ ખંભે જોયું કે આ સતી સાચી વાત તમારી, ખબર ન રહી કઈ હું થયું એમ. છોકરા ખેંચી ગયા માય. સતી કઈ ખબર ન રહી હો, એમ ખબર ન રહી એમ બોલવું ને 2 હાથા ખેંચ્યા. સતી હામાં ખેંચી અને વાહામાં એવા ભરોડ્યા, કટકે કટકાર આજુબાજુ ભાવ. સંત તુકારામ વીણતા વીણતા શું કે ખબર, ઓ તમને મારી માથે બહુ પ્રેમ છે હોય, અને આપણે ઘેરે જ કટકા કરવા પડે. સારું જો તમે અહીંયા કરી નાખ્યા. એને કટારી આના કટકા ઘેરે જ કરવા પડતા આપણે, સારું જો તમે અહીંયા કરી નાખ્યા.